હાય ફ્રેન્ડ્સ, ગુજરાતમાં મેડિકલ અને ડેન્ટલ સેકન્ડ રાઉન્ડ માટેની ચોઇસ ફિલિંગ પ્રક્રિયા છે ચાલુ કરી દેવામાં આવી છે. ઓફિશિયલ વેબસાઇટમાં આવી અને મેડિકલ અને ડેન્ટલમાં પેજમાં તમે આવશો તો આજની તમને 11:30 વાગ્યાનો અપડેટ છે જોવા મળશે. અહીંયા નીચે આવશો તમને એની વિગતવાર માહિતી જોવા મળશે અને જે પણ ભાઈઓ બહેનોને પ્રથમ રાઉન્ડમાં એડમિશન કન્ફર્મ કરી લીધું હોય એ વિદ્યાર્થીઓને જે સત્ર છે એ 22 સપ્ટેમ્બરથી ચાલુ થઈ જશે એની માહિતી આપવામાં આવી છે. ઉપર તમે આવશો તો અહીંયા તમને એડવર્ટાઇઝમેન્ટ જોવા મળશે, એના પર ક્લિક કરશો એટલે PDF તમારા મોબાઈલ કે PCમાં ડાઉનલોડ થઈ જશે. તો જે પણ ભાઈઓ બહેનોને બીજા રાઉન્ડમાં કોલેજ પસંદગી કરવાની છે મેડિકલ અને ડેન્ટલ માટે 18 સપ્ટેમ્બરથી લઈ અને 22 સપ્ટેમ્બર સવારે 10 વાગ્યા સુધીમાં ઓનલાઈન કોલેજ પસંદગી કરી શકે છે અને જે પણ કોલેજ પસંદગી તમે કરી હશે એ 22 સપ્ટેમ્બર બપોરે 12 વાગ્યા સુધી તમે જોઈ શકો છો. તો ટૂંકમાં કહું તો 22 સપ્ટેમ્બર સવારે 10 વાગ્યા સુધીમાં મેડિકલ અને ડેન્ટલ માટેની ઓનલાઈન કોલેજ પસંદગી તમારે કરી લેવાની છે. કઈ રીતે કોલેજ પસંદગી કરવાની છે એની ગાઈડલાઇન્સ તમને જોવા મળશે. ઓલરેડી મેં એના પર લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવેલો છે કે તમારે કોલેજ પસંદગી કઈ રીતે કરવાની રહેશે. જે નવી સીટ મેટ્રિક્સ અપડેટ થઈ છે મેડિકલ માટે એટલે કે બીજા રાઉન્ડમાં, તો એ તમે જોઈ શકો છો. ESIC મેડિકલ કોલેજ અમદાવાદ, જેમાં ટોટલ 17 સીટ છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યાર પછી માતૃશ્રી પ્રભાબેન ખોડાભાઈ બોગરા મેડિકલ કોલેજ આટકોટ રાજકોટ, એમાં ટોટલ 150 સીટનો વધારો કરવામાં આવ્યો છે અને પારોલ ઇન્સ્ટિટ્યૂટ જે ઓલરેડી હતી એમાં 50 સીટનો વધારો છે તે કરવામાં આવ્યો છે. એટલે ટોટલ આપણે સમજીએ તો 217 સીટ છે એનો વધારો થયો છે કે જેના માટે તમે બીજા રાઉન્ડ માટે કોલેજ પસંદગી કરી શકો છો. ત્યાર પછી જે પણ પ્રથમ રાઉન્ડની કેન્સલ થયેલી સીટો છે એ પણ તમને જોવા મળશે કે જેટલી પણ સીટો કેન્સલ થઈ છે એની કોલેજ પસંદગી પણ તમે કરી શકો છો. હવે અહીંયા જેટલી પણ સીટો કેન્સલ થઈ છે એ તમે જોઈ શકો છો. ટોટલ 25 સીટો છે એ કેન્સલ થઈ છે. તો અહીંયાથી તમે સરકારી કોલેજનું પણ અને પ્રાઇવેટ કોલેજનું પણ જોઈ શકો છો. જે પણ વિદ્યાર્થીઓને કોલેજ પસંદગી કરવામાં કાંઈ પણ મૂંઝવણ આવતી હોય અથવા તો એને સેકન્ડ અને થર્ડ રાઉન્ડના નિયમો સમજતા ના હોય તો અમારી પેડ કાઉન્સેલિંગ પ્લાનમાં જોડાઈ શકે છે, જેના માટેના નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાર પછી જે પણ પ્રથમ રાઉન્ડની નોન રિપોર્ટેડ સીટો રહી ગઈ છે જે અહીંયા PDFમાં તમને જોવા મળશે એના પર પણ તમે એડમિશન મેળવી શકો છો. ચારેય રાઉન્ડ માટેના નિયમોની અપડેટ તમને જોવા મળશે અને અન્ય માહિતી તમને જોવા મળશે. તો ટૂંકમાં જે પણ વિદ્યાર્થીઓ સેકન્ડ રાઉન્ડ માટેની કોલેજ પસંદગી કરવા માંગતા હોય મેડિકલ અને ડેન્ટલ માટે એ અત્યારે કરી શકે છે.